દક્ષભાઈ આજે ગોલાની પ્રસાદી આપણને આજે આપી દે ને. બોલીએ શ્રી નવ દુર્ગા માતાની જય. હાલે ભાઈ લીવર મારા પૈસા ને પાણીની જેમ વાપર્યા બધા. રસિકભાઈ ની ઘરે આપણે જવાનું હોય પણ એની પહેલા ને આપણે થોડું ખાઈ લઈ પાન બાન. દક્ષભાઈ જો તૈયારી કરવા માંડ્યા. પાન ખાવા આપણે એક જ જગ્યા આવી ક્યાં કણે આજુ પાન માં આવો ભાઈ. રિક્ષા ભરીને માણા લઈને આવ્યો હે જયદીપભાઈ. કેટલા ભાઈ? એક બે ત્રણ ચાવડા. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં ને. કેમ છો બધા ભાઈ? મજામાં ને ભાઈ મજામાં જશો ભાઈ. ઘણા સમય પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે આપણે ફ્રી હતા ને. તમે તો વ્લોગ સ્ટાર્ટ કરી નાખી. ઘણા સમયથી આપણે થોડું કામમાં હતા ને તો વ્લોગ આપણે થોડા દિન નતા બનાવ્યા ભાઈ. મસ્ત મજાના નાઈને થઈ ગયા રેડી જોવો ભાઈ. અને આપણે અત્યારે જવાનું છે ક્યાં ખબર? બારે શું લેવા? લગ્નમાં જમવા જવાનું છે ભાઈ. તો મમ્મીને બધા વયા ગયા ને આપણે રહી ગયા બાકી. તો આપણે ભાઈ નીકળી જઈએ જમવા. ક્યાં જવાનું ખબર? મમ્મીના મારા મામા થાય ને મામાની ઘરે છેટા એના ઘરે પ્રસંગ તો ત્યાં જમવા જવાનું છે. તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડા રહીજો. ક્યાં ક્યાં જવું તમને ભેગો લેતો જઈશ ને ફૂલ મોજ કરાવતો રહીશ. જય માતાજી. અત્યારે આપણે પહોંચી ગઈ 56 શું કરવા આવ્યા તો તમને બધાને ખબર છે. ના આવ્યો ભાઈ હવાના 3 વાર ના આવ્યો ખબર છે. એક માણસ હા રિક્ષા ભરીને માણા લઈને આવ્યો હે જયદીપભાઈ. કેટલા ભાઈ? એક બે ત્રણ ચાવડા. આ હે ચાવડા મોમિતભાઈ મારા મામાનો પોરિયો. સાગરભાઈ ચાવડા. આ હું વનરાજ વિશાલ કોરી. આને તો ઓળખતા જઈશ. હવે આ જો વાળ કેવા લાગે કોમેન્ટ કરજો. આના ઊંચા કરાય હોય ખરા લાગે હે જવાબ આ હે આ બે ભાઈઓ હે. તો કાકા ભત્રીજો એવું હે? તાતા કાકો થાય. વાહ. એમ તો મારે કઈ જાતિ ઇન્ટ્રોડક્શન નથી દેવું. મારે ને જમવાનું ચાલુ થઈ ગયું ફોન આવી ગયો પણ કઈ વાંધો નહીં. ફોન મારામાં આવવાનું ચાલુ છે પણ ભલે ચાલુ. પેલા આપણું કામ ને વિડીયો બનાવવાનું. જમવાનું તો હવે પેલા વિડીયો બનાવવાનો પછી આમ ના પેલા હરખું જમી લેવાનું. પેલા અને મારું કામ એ વિડીયો બનાવવાનું. નાયા ધોયા વગર જમવાનું. બ્લોગર નું કામ હોય પેલા ને દેખાડવાનું બધાને. વિડીયો બનાવીને વિડીયો બની જાય ને. નાયા ધોયા વગર જમવાનું. નાયા ધોયા વગર નાયાનું આવ્યું હવે જમવાનું બાકી. હા તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો. હમણાં હું ખાવા જાઉં પછી તમને બધું બતાવી. જય માતાજી. જેવા ઉઠીને હું ને નીચે આવ્યો ને તો આપણી ઘરે ભાઈ મહેમાન આવી ગયા. અત્યારે કોણે તમને બતાવી દો. નાગરાજભાઈ કેમ છો? સારું છે ભાઈ. ઘણા સમય પછી તમે મહિલા કેમ આટલા દિવસ લગી તમે ક્યાં હતા અને શું કરતા હતા જરાક મારા ફોલોવર્સને જણાવશો તમે? હા ક્યાં હતા? ગામડે. કેમ હમણાં વિડીયોમાં નથી આવતા? એનું કઈ કારણ ખબર છે? કેમ વિડીયો નથી આવતા તમે એમ કહું છું? રાત નથી લઈ જતા. આ નાગરાજભાઈ અત્યારે એવું કહે છે કે રાત નથી લઈ જતો મને એને વિડીયો બનાવવામાં. નાગરાજભાઈ ની હાવ ખોટી. એટલે આપણે વિડીયો ચાલુ કરીને નાગરાજભાઈ ભાઈક કરે ને તેઓ ભરખા દેતા નથી. મૂંડી એની આમ થઈ જાય. હવે નાગરાજભાઈ છે ને વેકેશન પડી ગયું તો આપણે ફરી પાછું ને ટ્રાય કરશું કે નાગરાજભાઈ આપણે બ્લોગની અંદર લઈ આવ્યા વિડીયોની અંદર. જો નાગરાજભાઈને આવવું હોય ને તો પાકું ને તો બધાને કીધું બ્લોગની અંદર જોડાયા રહેજો. કહી દે જય માતાજી. મસ્ત મજાના જમીને હું ને દક્ષભાઈ અત્યારે નીકળી ગયા રસિકભાઈ ની ઘરે જવા માટે. કેમ કે અત્યારે રસિકભાઈ ની ઘરે છે નવચંડી યમનાભાઈ. એટલે માંડવા જેવું કાંઈક કાર્યક્રમ કરેલો છે. થોડીક વાર પહેલા આપણે આટો મારવા ગયા હતા ત્યારે બધી ગોઠવણી ચાલુ હતી પણ ઘરે થોડું કામ હતું ને તો આપણે વી આવ્યા હતા પાછા. એટલે આપણે એને કામ બતાવીને કોઈ મસ્ત મજાનું ઘરે જમી હોતા લીધું છે. દક્ષભાઈ આપણને આવી ગયા. દક્ષભાઈ આપણને લેવા આવી ગયા પણ બે ભાઈઓ નીકળી ગયા જયદીપભાઈ ને બધે. હવે અત્યારે અમે બે ભાઈઓ નીકળી ગયા રસિકભાઈ ની ઘરે જવા માટે. તો એને કારણે કેવો કાર્યક્રમ ગોઠવ્યો હોય તમને પણ બતાવી દઈએ. રસિકભાઈ ની ઘરે આપણે જવાનું હોય પણ એની પહેલા ને આપણે થોડું ખાઈ લઈ પાન બાન. દક્ષભાઈ જો તૈયારી કરવા માંડ્યા. પાન ખાવા આપણે એક જ જગ્યા આવી ક્યાં કણે આજુ પાન માં. આવો ભાઈ જામનગર ના સ્પેશિયલ. હો ભાઈ અમારા પ્રિય મિત્ર ભાઈ પાન બનાવે. જો ખાલી કયું પાન બનાવે નામ તો કયો ખાલી? સાદું પાન. હો ભાઈ આવું નહીં ચટણી નામ કેતા જાવ એટલે અમને ખબર પડતી રહે. બરોબર ને ભાઈ? હા એને શું કહેવાય? ઓલું નાખ્યું એને શું કહેવાય?
અને દાણા દાણા સલી સલી મારું નામ બોલ ખજૂર આ છોકરો એવા પાન બનાવે કે આજથી 50 કિલોમીટર સુધી અહીંયા ખાવા આવે બધા હું કેવો ભાઈ કેવો પાન બનાવે એવા પાન બનાવે આ છોકરો હા કેટલા 50 કિલોમીટર અહીંયા ખાવા આવે બધા જો ભાઈ હે ને બાકી હાલો પાન બધું અમારા જો ભાઈ એના હાથ લઈ લ્યો દક્ષભાઈ મારા જો. આ કઈ મસ્જિદ આપણે સિદ્દીકી મસ્જિદ છે ને સિદ્દીકી મસ્જિદ તો ભાઈ તમારે કોઈને જામનગરના પાન ખાવા હોય ને તો સિદ્દીકી મસ્જિદની બાજુમાં આવી જવાનું આજુ પાનમાં દેખાડા બધા ખાય ભીડ તો દેખાડ ભીડ તો હોય જ ને ભાઈ અહીં તો 24 કલાક ભીડ હોય હો ભાઈ એમાં ના નહીં જુઓ ખાલી હવે ને આપણે પાન ખાઈ લે આપણો અમારું પાન તો દ્યો ભાઈ હાલો બેન આ ભાઈ છે બાબરિયામાંથી આવ્યા પાન કયા ખાવા. હા ભાઈ હા. વાહ ભાઈ વાહ આ પાનના ને અમારે વખાણ કરવાની જરૂર નથી કારણ કે હું દર વખતે ને અહીંયા જ પાન ખાવા આવું તમારે કોઈને પાન ખાવા હોય ને તો અહીંયા પૂગી જવાનું સિદ્દીકી મસ્જિદની બાજુમાં આજુ પાનમાં હે એમાં ફૂલની કરું મારા વીર ખેતલા તમારી પથારીઓ બીજા દિવસનું બપોર થઈ ગયું હોય ને કાલનો વગ આપણે આને અત્યારે શરૂ કર્યું હોય અત્યારે વાગી ગયા છે બપોરના 4 ને 9 ને મસ્ત મજાના રેડી થઈને આવી ગયા આપણે બ્લેક બેબીને લઈને નંકાળા અંકે ચા પીવા માટે ગરીબોને ચા પીવડાવવા એટલે કે આમાં ગરીબ ચિરાગભાઈ નથી પેલાને મારી ચા નહીં રાખી દો એટલે ને હું બોલી હરકો હા બસ ગરમ લાગતી હતી દક્ષભાઈને આપણે ને આજે ચા પીવડાવી દી કેમ કે ઘણા સમયથી આપણો ને લગન ગાળામાં આપણે ભેગા હોય ને તો આપણું કામકાજ કરે કેમ કે આપણે જમવા બેઠે ને તો આપણે પીરસવા વાળા પાસેથી આપણે ને આપણી હાટું બધું ખાવાનું લેતા આવે દક્ષભાઈ તો મેં કીધું ને ચા પાણી તો પાવું પડે તો પેલા ને પાણી લઈને આવ્યા આરએમડી ખાઈ લેવાનું કીધું હતું આને આરએમડી તો આ ભાઈ આટો રજનીગંધા લઈ રહ્યા ખોટા પૈસા બગાડે આ દક્ષભાઈ મારા 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા આપ્યો તો 20 રૂપિયા વૈતા 80,000 રૂપિયા વાપરી ગયા પૈસાની કઈ કદર જ નથી આ કોઈ લોકોને મારા પૈસા ને પાણીની જેમ વાપર્યા બધા પેલાનું પાણી પી લો કેવી ચા પીવી તો હારી જોઈ ને તારા પૈસા ને બધું હારી લે મીઠી બહુ હોય છે તાડોઈ એ સાચી મહેનતના પૈસાની ચા કેવી ભાઈ મહેનતના પૈસાની ચા મેં પૂછ્યું તું મહેનત ના આવી કે આરામ ના તમને ન ખબર પડે ચા નો સ્વાદ જ એવો મીઠો હોય ને કે રાજાભાઈ ની ચા કહેવાય આ તો આ લોકોને કદર નથી થતી એટલે દક્ષભાઈ તો અંદર જ નહીં આવે છે આમ નામ ચા પીવે બાયરે આપણે અંદર નથી આવતા કઈ નહીં ચા પી લઈ પછી નીકળી આમ રેસકોર્સ બધું ચક્કર મારીને પછી જાય ઘરમાં તમે કન્ટિન્યુ અત્યારે ને ગામમાં મસ્ત મજાની ચક્કર મારીને અને આપણે આવી ગયા આપણે ઘરે ને રાતના વાગી ગયા 11 એક વાગ કોણે ખબર હે કેવલભાઈ દક્ષભાઈ ચૌહાણ ને સામે ને ભાઈ જો આમ જો ગોલાની રેકડી આવે દક્ષભાઈ આજે ગોલાની પ્રસાદી આપણને આજે આપી છે ને બોલીએ શ્રી નવ દુર્ગા માતાની જય હાલે ભાઈ લીવર મારું તો ગોલો ખવડાવે દક્ષભાઈ આજે આપણને ગોલો ખવાય દે ને તો આજે ગોલો ખાવાની આપણને ફૂલ ઈચ્છા આવે બોલી જાય શું છે જલ્દી મારું મન નથી આવી ગયો ગોલ શું કરે સ્પોન્સર જોઈ લેજો દક્ષભાઈ ના પાડે બધા જોવે મારું મન નથી માનતું ખોટું નથી કેતો આજે કાંઈ વાંધો નહીં રાજભાઈ ખવડાવે ને તો આજે આપણે જોઈ બોલવું પૈસા નથી કરે કાંઈ વાંધો નહીં ના પાડે તો આજે આપણે ગોલો નહીં ખાઈ તમે એમ કહો કે આજે તમારા ભાઈબંધને ખવડાવતા આમાં ક્યાંથી ખવડાવું અને પછીનો વ્લોગ આપણે ક્યાંનો બનાવવાની જરાક કોમેન્ટ કરી નાખજો આપણને કંઈ સમજાતું નથી કે બહારની ટ્રીપ મારવી છે પણ કઈ સાઈડની મારવી મને નથી સમજાતું તમે લોકો કોમેન્ટ કરી નાખજો તો ફટાફટથી તમને આ વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો લોંગ ડ્રાઈવ ની મારવાની હો ટૂર મળશું નવા વ્લોગ સાથે બાય બાય